પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ હવે વધી રહ્યો છે। મોરબીમાં રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું। કરણી સેનાએ રૂપાલાના પુતળાનું દહન કર્યું છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગોંડલની બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજમાં આ રોષ હજુ યથાવત છે અને આ રોષ ઓછો થવાને બદલે હાલમાં તો વધી રહ્યો છે। ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યા છે કે ટિકિટ રદ કરો અને તેને લઈ આ વિરોધ પ્રદર્શન આજે મોરબીમાં કરણી સેનાએ રૂપાલાનું પુતળા દહન કર્યું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, આજે મોરબીમાં રૂપાલાના પુતળાનું દહનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, શું અપડેટ મળી રહી છે? મોરબી કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધ સતત યથાવત જોવા મળી રહ્યો છે। આજે આક્રોશ સાથે કરણી સેનાના આગેવાનો એકઠા થયા હતા અને મોરબીના જે સનારા રોડ ઉપર સરદાર બાગ નજીક જે છે એ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહનના સમાચાર મળતાની સાથે પોલીસ પણ દોડી ગઈ હતી અને હાલ જે આગેવાનો હતા, પુતળા દહન કરનાર જે આગેવાનો હતા, તેમને હાલ પોલીસે કસ્ટડીમાં લીધા હોવાની પણ માહિતી મળી રહી છે। સતત આ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જે છે એ વધતો જઈ રહ્યો છે અને કરણી સેના પણ વિરોધ પ્રદર્શન કરી રહી છે। ગીતા, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે કરણી સેનાના કાર્યકર્તાઓ કે જેમણે રૂપાલાના પુતળાનું દહન કર્યું હતું, રોષ વ્યક્ત કર્યો છે, તો આ તરફ ન માત્ર મોરબી બલકે સમગ્ર રાજ્યભરમાં આ જ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રૂપાલા સામે। ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, દ્વારકા, ખેડા અને સુરેન્દ્રનગર અહીં પણ ટિકિટ રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દ્વારકામાં પણ આવેદનપત્ર આપી ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે।